ઇન્ડો પાક બોર્ડર સીમા દર્શન નડાબેટ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આજે વહેલી સવારે સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આજે સવારે ઇન્ડો પાક બોર્ડર સીમા દર્શન નડાબેટ ખાતે સૂર્ય નમસ્કાર થીમ હેઠળ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પણ જોડાયા હતા। આ પ્રસંગે સૌએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। આ પ્રસંગે બીએસએફના જવાનો, પોલીસ જવાનો, યુવાનો અને વિદ્યાર્થીઓએ જોડાઈ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા। યોગ કોચ ડોક્ટર હિતેશભાઈ પ્રજાપતિ અને દશરથભાઈ સોનીએ સૂર્ય નમસ્કાર કરાવ્યા હતા। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રાણાયામ અને યોગ એ આપણો સાંસ્કૃતિક વારસો અને આપણું સંશોધિત જ્ઞાન છે। આપણી સંસ્કૃતિ સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયા અને વસુદેવ કુટુંબકમની વિચારધારાની છે। આપણે જ્ઞાનને છુપાવ્યું નથી, એની પેટન્ટ આપણે કરાવી નથી। જે સારું છે એ આખી દુનિયા માટે છે, એ ભાવ સાથે આપણે વિશ્વ સમક્ષ યોગ પ્રાણાયામને મૂક્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આજે સમગ્ર વિશ્વએ યોગને અપનાવી આપણને ગૌરવ અપાવ્યું છે। સૂર્ય નમસ્કાર જીવનની મૂડી છે। સમંત્ર સૂર્ય નમસ્કાર નવી ઉર્જા અને પ્રાણ શક્તિ પણ આપે છે, એમ જણાવી જીવનમાં સૂર્ય નમસ્કાર અને નિરંતર યોગના અભ્યાસને અપનાવવા તેમણે અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે સૂર્ય નમસ્કાર સ્પર્ધાના તમામ વિજેતા સ્પર્ધકોનું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સુઈગામના પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી, બીએસએફના અધિકારીઓ સીવી રામ, પીકે યાદવ, નાગેશ જાદવ, ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, યોગ કોચ, યોગ ટ્રેનરો, ભાઈઓ બહેનો, યોગ પ્રેમીઓ, સ્વાસ્થ્ય પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા।